भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैरुष्टुभागुंसस्तनुभिः यशेम देवहितं यदायुः। ॐ शान्ति शान्ति शान्तिः। बोलो स्वामीनारायण भगवाननी, श्री केदारेश्वर महादेवनी, रामचंद्र भगवान, कृष्ण कन्हैया लाल की। ओम नमः पार्वती पतये हर हर महादेव। केदारेश्वर महादेवना दिव्य सानिध्यમાં આપણે બધાને શ્રી રામ કથાનું મંગલમય આચમન કરાવતા એવા સંતરામ બાપુ શાસ્ત્રીજીને જોરદાર તાલીઓથી અભિવાદન। બીજી ઔપચારિક વાત કરું પહેલા એક આપને બધાને એક પ્રાર્થના રૂપે એક વાત કરવી છે। બધાએ પ્રાર્થના કરવા માટે દર વર્ષે મારે અમેરિકા જવાનું થાય। મેનપુરા ગામ છે વડોદરા પાસે, એ ગામના મહાન મુક્તરાજ ગોવર્ધન બાપાનો પરિવાર કહેવાય, રઈબાઈની વાડી કહેવાય। એમના દીકરા ગોવર્ધન બાપાના દીકરા મનુ દાદા 85 વર્ષની ઉંમરે આજે પરમ પવિત્ર એકાદશીના દિવસે મહારાજના ધામમાં ગયા છે। તો આપણે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ, શ્રદ્ધા સુમન અર્પણ કરીએ। એ દાદાની ટૂંકમાં વાત કરું તો એવા અનાદિ એકાંતિક મુક્તરાજ સંતો, અમે સંતો પણ જેના ચરણની ધૂળને માથે ચડાવીએ એવા મુક્તરાજ મનુ દાદાને આપણે બધાને છોડી આજે રાત્રિનો ત્યાં સમય અને અહીંયા સવારના સમયે ધામમાં ગયા। હું એમના ઘરે 15 દિવસ રોકાવ। રઈબાઈની એમના માતુશ્રી રઈબાઈ કહેવાય, ગોવર્ધન દાદાની વાડીના એના બધા ફેમિલીમાં 10 ડૉક્ટર છે અમેરિકામાં। એના પોતે 4 ભાઈઓ, મનુ દાદા, રમેશ દાદા અને સારા જેને કહીએ જયંતિભાઈ અને અમારે નાના જેને કહીએ એવા જગદીશભાઈ, આ ચારે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન રામ દરબાર જેવો પરિવાર એ સંતો સાથે એવી આત્મીયતા। વહેલી સવારે શાસ્ત્રીજી વહેલી સવારે 3 વાગે દાદા જાગે અને 8 વાગ્યા સુધી મહારાજના કીર્તન પૂજામાં હાર્મોનિયમમાં કીર્તન કરે। આવા એકાંતિક મુક્તરાજ એ આ દુનિયા છોડી આપણને બહુ મોટી એની ખોટ પડી છે। ટૂંકમાં વાત કરું તો એને 2 દીકરા, દાદાને મારા વિશે બહુ આત્મીયતા મનુ દાદાને। એને 2 દીકરા છે, એકનું નામ છે રવિન્દુ, બીજાનું નામ છે પિન્ટુ। લિકર સ્ટોર છે બંનેને। પણ દાદા મારે વિશે એટલી આત્મીયતા બુદ્ધિ, મારામાં બહુ હેત। મને દાદા કે નિર્મળ સ્વામી તમે મારા 3જા દીકરા છો, મને 3જા દીકરા તરીકે એ મનુ દાદા માનતા। અને ધીરુભાઈ હું એટલું કહું કે મેં 3 વ્યક્તિમાં જીવ જોડ્યા છે। 3 વ્યક્તિમાં મહારાજે વચનામૃતમાં કીધું કે મોટા સંતોની સાથે જીવ બાંધવો, 2 સારા હરિભક્ત સાથે જીવ બાંધવો। એ મને નાની અવસ્થામાં ખેતરના ખળામાં 2-2.5 વર્ષનો હતો ત્યારે જેને મને કંઠી બાંધી એવા જોગી સ્વામીને મેં જીવ અર્પણ કર્યો છે। મને સ્વામિનારાયણ ભગવાનની ગોદમાં બેસાડ્યો। બીજા મારા વિદ્યાગુરુ વરદાચાર્ય જેને મહાજ્ઞાન મને મૈસૂરમાં આપ્યું એવા મહાજ્ઞાની વિદ્યાગુરુ વરદાચાર્યની સાથે મેં મારો જીવ અર્પણ કર્યો છે। અને હરિભક્તોની અંદર આ મનુ દાદાને મારો જીવ મેં અર્પણ કર્યો છે। તો આવા એ મનુ દાદા ભગવાનના ધામમાં આજે ગયા તો મને પણ ખૂબ ખોટ પડી છે। મારે હમણાં અમેરિકા જવાની વાત હતી, 15 દિવસ પહેલાં ફોન હતો દાદાનો અને રવજીભાઈ અમે કાયમ ફોનમાં
એ ચારે ભાઈઓ મારા ફોનના સત્સંગમાં જોડાય, કલાક સુધી કોન્ફરન્સમાં હું મહારાજની વાતો કરું. અને છેલ્લા 15 દિવસ પહેલાં મારી સાથે એ ત્રણેય ભાઈઓએ દિવ્ય સત્સંગની વાતો સાંભળી મહારાજના મહિમાની. અને ઓચિતા 2-4 દિવસ પહેલાં એમને બ્રેઇન હેમરેજ કે કંઈક આંચકો આવી ગયો અને 1 દિવસ પહેલાં જ હોસ્પિટલમાં દાખલ થયા અને 2 દિવસ પછી આજે ધામમાં ગયા. તો આપણે ભાવથી 1 મિનિટ હરિનામ સંકીર્તન કરીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. પૂજ્ય મનુદાદાના ચરણોમાં મારી ભાવભીની શ્રદ્ધાંજલિ સુમન અર્પણ સાથે આપ સર્વે આક્ષર ગામ આજુબાજુ ગામના હરિભક્તોની પણ ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે અમારા પૂજ્ય મારી સાથે પધારેલા વાસુદેવ પ્રસાદ સ્વામીની પણ ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે મનુદાદાના ચરણોમાં હું મારા ભાવ સુમન શ્રદ્ધા સુમન અર્પણ કરું. ભગવાન સ્વામિનારાયણ એમને પોતાના દિવ્ય ચરણનું સુખ આપે, એમના તમામ પરિવારને ભગવાન ખૂબ બળ આપે. પિતાજી ગુમાવવાનો એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મનુદાદાના ચરણોમાં ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને હવે પ્રાસંગિક થોડીક વાત કરું. સમય લો, વાંધો નથી ને તમારો વાલા? 5-10 મિનિટ.